શિયાળાની ઋતુ ચાલુ થાય તો બધાથી વધારે આવે પાલકની ભાજી અને મેથીની ભાજી. એમાંથી લઈને આવી છું હું તમારા માટે પાલક પકોડાની રેસીપી. આ રીતની એકદમ ચીની પાલકને સમારી લઈશું. હવે લઈશું એક બાફેલું બટાકું, ડુંગળી, સૂકું લસણ, લીલું લસણ, ઝીણા સમારેલા લીલા મરચાં, અજમો, આખા ધાણા, જીરું અને હવે લઈશું આપણે બેસન, મીઠું. બધું સરસ આપણે મિક્સ કરી દઈશું. ફરીથી થોડું બેસન નાખીશું. થોડું પાણી નાખીને અને સરસ આપણે આને મિક્સ કરી દેવાનું. આ રીતનું બેટર બનાવશું. અને હવે નાખીશું આપણે લીંબુ. લીંબુ નાખીને હલાવી દઈશું આપણે. અને હવે કરીશું આપણે તેલ ગરમ. તેલ ગરમ થાય તો આમાં આપણે પકોડા મૂકી દઈશું અને સરસ આપણે ચડવા દઈશું. ગેસ એકદમ ધીમો રાખીશું. હવે આને નીકાળી લઈશું આપણે. હવે સર્વ કરીશું. તો તૈયાર છે આપણા પાલક પકોડા.